નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. પોઈચા ખાંડી ગામે ગત રાત્રે ફાયરિંગની ઘટના. ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાવ વસ્તી કે પટેલના ફાર્મ હાઉસ પર ફાયરિંગ. 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી. 5થી વધુ ઈસમો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા. મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થવાનું સૂત્રોનું કહેવું છે. પ્રેમ પ્રકરણને લઈને બનાવ સર્જ્યો હોવાની આશંકા. ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. ઘાયલને સારવાર અર્થે એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી. ભાદરવા પોલીસ ઘટના સ્થળે સદર. ઘટના બાબતે હાલ પોલીસે ફરિયાદ દાખલ નહીં. ₹1.34 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો. શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી. વિડીયોમાં જોઈ રહ્યા છો તેમ શહેરના ખુલ્લા મેદાનમાં તમામ બોટલો પાથરી દેવામાં આવી હતી અને તેમના પર રોલર વડે ફેરવી નાખવામાં આવ્યો હતો. જથ્થાનો કૂચરો બોલાવી દેવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પૂર્ણ થઈ હતી. મુદ્દામાલ દુરુપયોગ ન થાય. ગુજરાતમાં એક ડ્રાય સ્ટેટ હોવાથી પોલીસ અવારનવાર આવા જપ્ત કરાયેલ નશાકારક પદાર્થોનો નાશ કરી બુટલેગરોના કડક સંદેશ આપે છે કે આ પ્રકારની કામગીરીથી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂપમાં જગ્યા ખાલી થાય છે અને કાયદો વ્યવસ્થાની કડક છબી મજબૂત બને છે. અત્યારે કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજરપુર આ 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાના ₹1.34 લાખથી વધારેના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 38,000થી વધુ બોટલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. ઢાબસા નજીક નર્મદા કેનાલમાં ઢાબકેલી ગૌ માતાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રાણી જીવન સંરક્ષણ સંસ્થા અને હિન્દુ સંગઠનોની સરાહનીય કામગીરી વચ્ચે પાદરા તાલુકાના ઢાબસા મોહલ્લી પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ધસમસતા પાણીમાં ગૌમાતા ખાબકતા ઘટનાની સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પાદરા પ્રાણી જીવ સંરક્ષણ સંસ્થાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી. મારું નામ આર્ય રોકી છે. હું પાદરામાં પ્રાણી જીવ રક્ષણ સંસ્થામાં સેવા આપી રહ્યો છું. આજ રોજ અમને પાદરા તાલુકાના ઢાબસા ગામેથી ત્યાં લોકલનો કોલ આવ્યો હતો મારી હેલ્પલાઇન નંબર ઉપર કે એક ગાય કેનાલમાં પડી ગઈ છે. ત્યારબાદ પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન મેહુલભાઈ અને મયુરભાઈ તેઓનો પણ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અને અમે અમારી સંસ્થા ત્યાં આગળ ટીમને ત્યાં પહોંચ્યા તો ત્યાં આગળ હિન્દુ એકતા સંગઠનના પણ કાર્યકરો ત્યાં આગળ હતા. તો અમારી 3 ટીમ મળીને અને તેના લોકોએ મળીને એ ગાયને કાઢવા માટે અમે લોકો ઘણી કોશિશ કરી. ત્યારબાદ ત્યાં આગળ એક જે ક્રેન આવી હતી ત્યાં અવરજવર થતી હતી મેઇન હાઈવે પરથી, તો ક્રેનવાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ અમને મદદરૂપ થયા અને ક્રેન દ્વારા એ ગાયને સહી સલામત કેનાલમાંથી કાઢીને બહાર મૂકી દેવામાં આવી હતી. અને બહાર મૂક્યા પછી અમે તાત્કાલિક ધોરણે અને ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્યાં આગળ. અને ધુવલભાઈ કરીને જે હતા તેઓ આવ્યા ત્યાં આગળ અને ગાયને જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવાની હતી તેઓ પણ ટ્રીટમેન્ટ કરી અને ગાયને સહી સલામત કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવી છે. તેઓનો ખૂબ ખૂબ આભાર.
રિવ્યુ બેઠક બાદ કમિશનરે કામો બાબતે માહિતી આપી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી હતી, જેમાં હાલના અને પ્રગતિ હેઠળના કામો અંગેના રિવ્યુ અધિકારીઓ પાસેથી લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનાઓ સાથે વહેલી તકે કામગીરી થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આજની આ બેઠકમાં બજેટમાં રજૂ કરવામાં આવેલા 1 થી 6 ક્રમાંકના કામો જેવા કે રોડ, ગટર, બ્રિજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામો પ્રગતિના હેઠળ આવે તેવી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બાકી વેરા બાબતે ખાસ ધ્યાન આપી આવતીકાલે બેઠક લેવામાં આવશે અને રિકવરી પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. ખાસ કરીને નાગરિકો તરફથી કામગીરી બાબતના લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ વિભાગની મળી રહી છે. તે પછી રોડ અને પાણીની પ્રતિક્રિયા નાગરિકો તરફથી આવી રહી છે, તેના પર પણ ધ્યાન આપી નાગરિકોને સારી સુવિધા આપી શકાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી વધુ જરૂરી વિસ્તારમાં કામગીરી ઝડપથી થાય તે પ્રકારે કામ કરવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પાલિકાએ 122 જેટલા સ્થળ જ્યાં વધુ ગંદકી થઈ રહી છે તેના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે અને તેના પર કાર્યવાહી પણ શરૂ કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી રહી છે. તે દિશામાં હેરિટેજની આજુબાજુના દબાણો પર કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવી છે. ગંદકી કરનાર શખ્સોને પણ અપીલ કરી ગંદકી ન કરવા જણાવ્યું હતું અને તે પછી દંડનીય કાર્યવાહી પણ કરવાની સૂચના આપી. વધુ માહિતી કમિશનરે મીડિયા સમક્ષ આપી હતી. ગઈકાલે જે નથી થઈ શક્યા, આજે આનું રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સેન્સસની કામગીરીને લઈને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં હાઉસ લિસ્ટિંગ અને સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે એ તો ભારત સરકાર, હોમ મિનિસ્ટ્રી અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સેન્સસના આધારે ગઈકાલે જે મિટિંગ થઈ હતી ગાંધીનગરમાં, એના આધારે આવનારા દિવસોમાં જે સેન્સસ બાબતનું જે બ્રીફિંગ મિટિંગ હતી, એટલે આવનારા દિવસોમાં સિટી અને ડિસ્ટ્રિક્ટમાં સેન્સસની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. એમાં 2 ફેઝમાં છે, એક હાઉસ લિસ્ટિંગ અને પ્રોપર એન્યુમરેશન, જે આ વર્ષ અને સેન્સસ 27 પહેલાં કરવામાં આવશે. જેના ભાગરૂપમાં આજે પણ મિટિંગ રાખી છે અને કાલે પણ એક અલગથી મિટિંગ અમે બોલાવ્યા છે. પછી અત્યારે સિટીની અંદર જે પણ ઝોનમાં યા પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વોર્ડ્સમાં કામ ચાલી રહ્યા છે, એમાં જે પણ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ જે પેન્ડિંગ છે, તમામ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ્સને કામગીરી પૂરું કરવાનું અને જેમાં પણ એઆરસી રેટ્સ એક્સટેન્ડ કરવાની જરૂરિયાત છે, આવનારા 2-3 મહિના માટે કામગીરી કરવાનો, એ જે બાકી છે એ તમામને રજૂ કરવા માટે આજે સૂચના આપી છે. એટલે વહેલા તકે પૂરું કરવાનું સૂચનાઓ છે. પછી રાજ્ય સરકારનું પિલર 1 to પિલર 6 અમે જે બજેટમાં રજૂ કર્યું છે, આ વખતે જે બજેટ પાસ થઈ છે, એના આધારે કામગીરી શરૂ કરી દેવા માટે અમે આયોજનનું આજે રિવ્યુ મિટિંગ કરી હતી. એટલે પિલર 1 to પિલર 6માં તમામ વોટર સપ્લાઈઝ, ડ્રેનેજીસ, રોડ્સ, બિલ્ડિંગ્સ, લાઇબ્રેરીઝ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, આંગણવાડીઝ તમામની કામ પ્રગતિ હેઠળ ટેન્ડર પ્રક્રિયામાં લાવવા માટે અત્યારે સૂચના આપી છે અને આનું પણ રિવ્યુ આજે કરવામાં આવ્યું છે. ખાસ કરીને લેબર્સ માટે લેબર ચોકની જે વાત હતી, એ ધીરે ધીરે કામગીરી શરૂ થઈ ગયું છે. મોટાભાગમાં ટેક્સ ડિપાર્ટમેન્ટનું આવતીકાલે પણ એક મિટિંગ રાખ્યું છે. એટલે આવકમાં જે પણ પેન્ડિંગ છે, એટલે સિટીની જે બીએમસીની આવક આવવાની બાકી છે, આ તમામનું રિવ્યૂ અમે કાલે પણ રાખ્યું છે. એ ખાસ કરીને રેવન્યુ રિકવરી હોય, હોર્ડિંગ્સ હોય, અથવા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ હોય, અદરવાઇઝ જે જૂના વર્ષોથી જે પેન્ડિંગ હોય, આ બધાનું રિવ્યૂ મિટિંગ કાલે અલગથી પણ અમે લેવાના છે. આજે ટૂંકા એક રિવ્યૂ કર્યું છે. પછી ગ્રીવેન્સમાં જે નાગરિકોની ગ્રીવેન્સીસ છે, એ આપણે ગ્રીવેન્સ પોર્ટલમાં ટોલ ફ્રી નંબર, વોટ્સએપ, સોશિયલ મીડિયા અલગ અલગ મારફતે જે આવી રહ્યા છે, એની પણ રિવ્યૂ કરવામાં આવી છે. એમાં ટોપમાં સૌથી હાઈએસ્ટ ડ્રેનેજ આનું કમ્પ્લેન્સ છે. આના પછી પાણી અને રોડની અંદર જે સમસ્યાઓ છે, પછી સ્ટ્રીટ લાઇટ્સ અને સ્વચ્છતા, આ 5 મેજર ડિપાર્ટમેન્ટ્સનું રિવ્યૂ કરવામાં આવ્યું. આજે સવારે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ અલગ રિવ્યૂ કરવામાં આવ્યું છે. એટલે રોજ અમે 1000 કોલ્સ અત્યારે કરીને લગભગ 30,000 કોલ્સ અત્યારે પબ્લિક સુધી કરીને અલગ અલગ વોર્ડની રેન્કિંગ પણ કર્યું છે અને ગઈકાલે અમે ટોપ 3 વોર્ડ્સ અને લાસ્ટ 3 વોર્ડ્સનું પણ જાહેર કર્યું છે. એટલે હવે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે. ફક્ત નોર્થ ઝોનમાં હજી થોડું સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવાની જરૂરિયાત છે. એટલે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ છે. હવે રહી સફાઈની, એટલે મેઇન રોડ્સ, નેક્સ્ટમાં ગલી અને સ્ટ્રીટ્સમાં સફાઈની વાત છે. એમાં હજી પણ લગભગ 122 જગ્યા ઉપર લોકો જાહેર જગ્યામાં ગંદકી
કરવાનું બલ્ક સ્પોટ છે એના અમે ગર્મેન્ટ્સ વનરેબલ પોઈન્ટ તરીકે એને દૂર કરવાની નક્કી કર્યું છે. ત્યાં વોલ પેઇન્ટિંગ્સ જીવીપી પોઈન્ટ્સને દૂર કરવાનું નક્કી કર્યું છે. ત્યાં નાનું મોટું ગાર્ડન્સ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને લોકોમાં એક સિવિક સેન્સ આવે કે જાહેર જગ્યામાં ગંદકી ના કરવી અને જે જાહેરમાં ગંદકી કરનાર ઉપર કડક કાર્યવાહી કરીને પેનલ્ટી લેવાની પણ સૂચના આપી છે. ટીમની પ્રોગ્રેસનું પણ રિવ્યૂ કરવામાં આવી છે. એટલે સ્વચ્છ સર્વેક્ષણને લઈને આવનારા દિવસોમાં જે તૈયારીઓ છે એમાં સાથે સાથે હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુનું દબાણ, તેની સ્વચ્છતા, લેક સાઇટ્સની ઉપર સ્વચ્છતા દબાણ એ ઉપરનું ક્લેરિટી, જાહેર જગ્યામાં કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર પણ કરવાની કીધું છે. અને આવનારા દિવસોમાં જે લારી ગલ્લા અને ચા દુકાન સામે લોકો ભલે ચા પીવા જાય, પાન લેવા જાય, પણ તે બહારમાં ગંદકી ના કરે એ અમે તમામને વિનંતી કરીએ છીએ. તમામ દુકાનદારોને પણ વિનંતી કરીએ છીએ કે ત્યાં તમારી બિઝનેસ સાથે સાથે ત્યાંની જગ્યાની પણ જાળવણી અને સ્વચ્છતાને મેન્ટેન કરો. આવનારા દિવસોમાં ના મેન્ટેન કરવામાં આવે તો પછી ટીમ દ્વારા કાર્યવાહી કરવા માટે પણ અમે સૂચના આપી છે. અમે આશા રાખીએ કે આનાથી ઘણું બધું સુધારો અને ફેરફારો થશે. સાથે સાથે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે કે જે પણ જગ્યાઓમાં અનધિકૃત દબાણો છે રોડ ઉપર એ દૂર કરવામાં આવશે. અને અનધિકૃત દબાણોની પ્લોટ વાઇઝ વીએમસી પ્લોટ ઉપર દબાણો છે એનું પણ કાલે રિવ્યૂ કરવાના છે. અને એક અઠવાડિયા પછી જે બાકી પ્લોટ્સની પણ ડિટેલ્સ આવવાના છે એના પછી આ તમામ દબાણોને દૂર કરીને દિવાલ બાંધીને અથવા બાયોફેન્સિંગ કરીને સંરક્ષણ કરવાની કામગીરી પણ શરૂ કરશે. આવનારા દિવસોમાં આવતા ચોમાસાને ધ્યાને રાખીને હોટમિક્સ પ્લાન્ટનું પણ ચાલુ કરવા માટે અત્યારે અમે જે અપ્રુવલ સ્ટેન્ડિંગ કમિટીમાં મળેલી છે આનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. એટલે આવનારા વર્ષોમાં બરોડામાં 600 MT અને 1000 MTનું નવું 2 પ્લાન્ટ અમે જે પ્લાનિંગ કરી હતી, 600 વાળો અત્યારે બરોડામાં 600 MT અને 1000 MTનું નવું 2 પ્લાન્ટ અમે જે પ્લાનિંગ કરી હતી, 600 વાળો અત્યારે ટેન્ડર ફેઝમાં આવી ગયું છે અને નેક્સ્ટ 1000 MT વાળો પણ અમે જઈ રહ્યા છે. બ્રિજેસની પેઇન્ટિંગ, બ્રિજેસની નિભાવણી, બ્રિજેસ નીચેનું પબ્લિક સ્પેસીસ ઊભું કરવાનું, ત્યાં ગાર્ડન્સ ઊભું કરવાનું, ત્યાં ટોયલેટ્સ ઊભું કરવાનું, આ બધામાં બ્રિજ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. સાથે સાથે હેરિટેજ ડિપાર્ટમેન્ટની પણ કાલે અમે અલગથી રિવ્યૂ કરવાના છે. જે પણ પેન્ડિંગ કામો છે એને આગળ વધવા માટે શું કરવું જોઈએ એના ઉપર પણ કામગીરી હાથ ધરવામાં આવશે. સાઇનેજીસ અત્યાર સુધી સિટીમાં 1030 સાઇનેજીસ નવા મૂક્યા છે અલગ અલગ જગ્યામાં ડાયરેક્શન સાથે, ઓફિસર્સની ડાયરેક્શન સાથે. એને અત્યારે જીઓ ટેગિંગ કરવાની પણ પ્રક્રિયા શરૂ કરી છે, જેથી કરીને આવનારા દિવસમાં લોકોને તકલીફ ના પડે એ જવામાં, અને જરૂર પડે તો વધારે સાઇનેજીસ પણ મૂકવા માટે નક્કી કર્યું છે. ઝૂ ડિપાર્ટમેન્ટ દ્વારા વોટર એન્ક્લેવ અને રેપ્ટાઇલ એન્ક્લેવ પણ આગળ કરવા માટે એ લોકો નક્કી કહેતા હતા. એટલે આવનારા દિવસમાં એનું પણ પ્લાનિંગ કરીશું. અને જે આજવા સફારી પાર્કની મુલાકાત પણ આ અઠવાડિયામાં કરીશું, જેથી કરીને ત્યાં કયા નવું ફેસિલિટીઝ ઊભું કરી શકીએ એના ઉપર એક ચર્ચા વિમર્શ કરીને ગાર્ડન ઝૂ ડિપાર્ટમેન્ટને અમે પૂછીને ફેસિલિટીઝ વધારે ક્રિએટિવ ડેવલપમેન્ટનું કરવાનું કીધું છે. એટલે ગઈકાલે જે ગાંધીનગરમાં મિટિંગ થઈ એના આધારે આવનારા દિવસોમાં આવાસ ઉપર લોકોને મેક્સિમમ સુવિધા મળે, આવાસ મળે એ બાબતો પણ તૈયારીઓ છે. અને દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝન્સ માટે પણ પાર્ક હોય, પબ્લિક ફેસિલિટીઝ હોય એના ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. અને ક્રિએટિવ રીડેવલપમેન્ટ, સિટી ક્રિએટિવ રીડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બંને બાજુ ક્રિએટિવ રીડેવલપમેન્ટ એના ઉપર પણ આવનારા દિવસોમાં વધારે ભાર મૂકવામાં આવશે. રેડિયલ રોડ્સ, જે બુડા રિંગ રોડ અત્યારે ફેઝ 1 કમ્પ્લીટ થઈ છે એને કનેક્ટ કરતા નવું રેડિયલ રોડ્સ બનાવવા માટે પણ વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનને પ્લાનિંગ માટે કર્યું છે. એટલે જે ડીપી ફાઇનલ થઈ રહ્યા છે અને ટીપી ફ્યુચરમાં થશે, આ રોડ્સને ખુલ્લું કરવાનું અને ત્યાં રોડ પ્લાનિંગ કરીને આવનારા દિવસમાં રોડ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલુ છે. સાથે સાથે સ્ટ્રીટ લાઇટનું કમ્પ્લેન જે છે, લોકોમાં રાતમાં અવર જવરમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોય એને પણ વહેલા તકે શરૂ કરી દેવા માટે સૂચના આપી છે. આ સિવાય રેક્રુટમેન્ટ, આવનારા દિવસોમાં રેક્રુટમેન્ટ ઉપર પણ વધારે ભાર મૂકીશું. મેક્સિમમ ટુ મેક્સિમમ લોકોની અત્યારે આપણે જે કામગીરી ચાલી રહ્યા છે ફિલ્ડમાં એ રિવ્યૂ સાઇટ્સ ઉપર આપણા વર્ક એસિસ્ટન્ટ્સ રહે અને રિવ્યૂ મોનિટરિંગ કરી શકે એ બાબતમાં આવનારા દિવસોમાં પ્લાનિંગ છે. અને જે ખાસ અત્યારે મેજર ઇસ્યુ છે સિટીમાં, જે જગ્યામાં કામ ચાલુ છે, ખાડાઓ ખોદ્યા છે, ડ્રેનેજ લાઇન્સ અને પાણીનું પાઇપલાઇન્સ અને રોડની કામગીરી ચાલુ છે, એના માટે અલગથી એક બેઠક કાલે પણ રાખ્યું છે. આ ફક્ત 3 ડિપાર્ટમેન્ટ અને ટેક્સ ડિપાર્ટમેન્ટ, જેથી કરીને આ કામગીરી બધું વહેલા તકે પૂરું કરી શકાય. એટલે રોડ વાઇઝ, પ્રોજેક્ટ વાઇઝ અને એમની કોન્ટ્રાક્ટર વાઇઝ પણ રિવ્યૂ અમે કરવાના છે. આશા એ છે કે વહેલા તકે આ કામગીરી પૂરું કરીને પબ્લિક માટે આ તમામ રોડ્સને ખુલ્લું કરી શકાય અને જે જગ્યામાં બંધ કર્યું છે એ આ બધા કામોમાં વહેલા તકે કામ પૂરું થાય અને આવનારા દિવસોમાં કોઈનું અડચણરૂપ ના થાય અને માર્ચ એપ્રિલ મહિનાની અંદર જે પણ કામગીરી પૂરું કરવાની વાઇડનિંગ કરવાનું કામગીરી છે એ પણ થઈ જાય એવા દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. સર, આવતીકાલથી બોર્ડ એક્ઝામ ચાલુ થઈ છે. જે રીતે તમે વાત કરી ટ્રેનેજ અને પાણીની લાઇનની કામગીરીઓ, શિક્ષણ અધિકારીએ પણ એવું કીધું કે વિદ્યાર્થીઓને એક અપીલ કરી છે કે એ વિસ્તારમાં જે સ્કૂલની બાજુ કામગીરી કરી તમે વહેલા આવો. તો
તો તંત્ર આખું પાલિકા એના માટે કંઈક અલગથી પ્લાન કર્યું? એ શિક્ષણ અધિકારી શું કીધું અમને ખબર નથી, પણ લોકોની એક સુવિધા વહેલા તકે મળે એના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે. એસીટી પોલીસ સાથે પણ કોર્ડિનેશન કરી રહ્યા છે. એટલે અમુક જગ્યા ઉપર વહેલા તકે પહોંચી શકે, એટલે ત્યાં નડતરરૂપ કે કામ થતું હોય એના બધાને થોડું વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. પણ શિક્ષણ ડિપાર્ટમેન્ટ તરફથી એવું કે અત્યારે આપણા પાસે કંઈ માહિતી નથી, પણ જે પણ સુવિધાઓ પબ્લિક માટે કરવાનું હોય અને બાળકો માટે કરવાનું હોય, આમાં પાલિકા તરફથી કંઈ કરવાનું રહેશે તો અમે ચોક્કસ કરીશું. અને એકવાર સંકલન કરીને શિક્ષણ અધિકારી સાથે સંકલન કરીને આ કામગીરી કરવામાં આવશે. વડોદરા શહેરમાં આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયાની આગેવાનીમાં ધોરણ 10ના બાળકો આજના દિવસે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વડોદરા શહેરમાં આજના દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે આજે ભાયલી ખાતે પ્રગતિ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા તથા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને બાળકોને તેમની ધોરણ 10 અને પરીક્ષા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી સાથે મોટું મીઠું કરાવીને તેમનું જીવન આજે પેપર શાળા થાય તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તે સંદર્ભે વોર્ડ નંબર 10ના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આજે વોર્ડ નંબર 10માં પ્રગતિ વિદ્યાલય આવેલી છે. આજે ધોરણ 10 અને 12માની એક્ઝામ શરૂ થનાર છે, તો આજે અમે પ્રગતિ વિદ્યાલયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો હોદ્દેદાર દ્વારા પેન અને ચોકલેટનું વિતરણ રાખેલું હતું. જે 10મા અને 12માનું ભવિષ્ય કહેવાય, જે પાયો કહેવાય, એ પાયાની આજથી 10મા અને 12માની શરૂઆત થઈ રહી છે. તો છોકરાઓને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને એમનું આવકાર કર્યું અને એમના મોઢા પર સ્મિત રહે એ રીતનું અમે ચોકલેટ વિતરણ કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 10ના આગેવાનો શુભકામનાઓ પાઠવે છે. હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ. ધન્ય કહેવાય કે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, તો ભવિષ્ય જો મજબૂત કરવું હોય તો ધોરણ 10માંથી શરૂઆત થાય છે. એટલે કે પાયો મજબૂત હોય, એનું ભવિષ્ય મજબૂત હોય. એટલે જ્યારે કે ઇમારત ચણાતી હોય ત્યારે એનો પાયો બરાબર ના હોય તો એ ઇમારત બરાબર હોતી નથી. એવી રીતે 10મામાં પણ બાળકો જેવી રીતે ભણી ગણી અને હોશિયાર બને ત્યાંથી જ એનું ભવિષ્ય લખાતું હોય છે. તો આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભાયલી ગામની અંદર વોર્ડ નંબર 10ના પ્રમુખ શ્રી અમારા હાર્દિક આમોદિયા અને એમના તમામ અમારા કોંગ્રેસના સભ્યોએ હળી મળી અને અમે આજે બાળકોને મોં મીઠું કરાયું અને ત્યારબાદ પેન અને ચોકલેટનું વિતરણ કરી અને આવકાર્યા છે. અને બાળકો આ ભવિષ્યમાં પણ સારું એવું શિક્ષણ લે અને સારો એવો હોદ્દો ધરાવે બને એવી અમારી શુભકામનાઓ છે. એ કોંગ્રેસ પક્ષ તરફથી અમે આ શુભકામનાઓ પાઠવી છે. પીકે રોહિત, સામાજિક કાર્યકર, ભાયલી ગામ. ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષાની શરૂઆત આજથી થતાં વડોદરા શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી. સમગ્ર રાજ્યના અંદર ગુજરાત બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 10મા અને 12માના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના પ્રથમ પગલાં તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, આ સંસ્કારી નગરીને તમામ સુખ અને દુઃખના દિવસો વડોદરાવાસીઓ એક સાથે મળીને જોતા હોય છે અને એના સામે એક સાથે લડતા હોય. વાત કોરોનાની હોય, વાત હળની લેક ઝોનની હોય, વાત અલગ અલગ પ્રકારના કિસ્સાઓની હોય, કાં તો પછી ખુશીઓની હોય. સીધીની સવારી હોય તો પણ વડોદરાવાસી સાથે હોય છે અને કોઈક દુઃખદ ઘટના હોય ત્યારે વડોદરાવાસીઓ સાથે હોય છે. એટલે જ વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. ત્યારે જ્યારે વડોદરાના વિદ્યાર્થીઓ કે જે વડોદરાનું નહીં પરંતુ સમગ્ર દેશનું ભાવિ કહેવાય, આવનાર દિવસોમાં સમગ્ર દેશનું જ્યારે એ લોકો ભવિષ્ય બનાવવા જતા હોય ત્યારે એવા વિદ્યાર્થીઓને એમના પ્રથમ પગલામાં શુભેચ્છા પાઠવવી અમારી આગવી ફરજ બનતી હોય છે. ત્યારે જે વડોદરા શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તમારે ભેગા મળીને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટનું વિતરણ કરી અને એમને આવનાર દિવસોના સફળ અને સુંદર ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું ભાજપ દ્વારા ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું. આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ મહત્વની પરીક્ષા આપવા જતા રહેલા વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા, તેમનું મનોબળ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ભાજપના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓનું
ફૂલ અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના પરીક્ષાઓનો ડર દૂર કરવાનો હતો, હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો હતો, તેમને ભવિષ્યના લક્ષ્યો માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો. વિદ્યાર્થીઓને આખું વર્ષ જે મહેનત કરી છે તેનું ફળ તેમને પરીક્ષાના માધ્યમથી મળે છે, તેનો ઉત્સાહ વધારવા માટે ભાજપના વડોદરા મહાનગર દ્વારા આ शुभेच्छा कार्यक्रम योजવામાં આવ્યો હતો. आज क्लास 10 और क्लास 12 कॉमर्स का हमारे स्कूल में सेंटर पड़ा है और करीबन 10 स्टैंडर्ड के 450 बच्चों का यहाँ पे सेंटर है. स्कूल ने अपनी तरफ से पूरी तैयारी की है. सारे क्लासरूम्स के अरेंजमेंट्स चेक किए गए हैं, बेंचेस चेक किए गए हैं, कैमरा चेक किया गया, सीसीटीवी चेक किया गया है एंड सब टीचर्स को ड्यूटी लिस्ट समझाई गई है. हमने बॉम्ब स्क्वाड के हिसाब से अपने टीम में भी एक छोटा सा यूनिट बनाया जिसमें टीचर को ड्यूटी दी गई थी. सब कुछ चेकिंग, वैसे तो हमारा रोज़ का ही चेकिंग है ये, पर फिर भी हमने आज अलग से चेकिंग की है. पुलिस डिपार्टमेंट में भी हमने मैसेज दिया था तो वहाँ से भी टीम आई हुई है. सो हमारी तो पूरी तैयारी है आज के डेट में. बच्चों के लिए क्या खास तैयारी है, उनको क्या शुभकामना दी है और क्या व्यवस्था बच्चों के लिए ऐसा है कि बच्चे अपना बिल्कुल टेंशन फ्री माहौल में एकदम ठंडे वातावरण में ठंडी दिमाग रख के पूरा पेपर अटेम्प्ट करें. पेपर में वही आने वाला है जो उन्होंने पूरे साल पढ़ाई की है. उनकी पूरे साल के मेहनत का आज एक टेस्ट है और वो इस बात का लोड ना ले, बर्डन ना ले और शांति से अपना पेपर अटेम्प्ट करें. और मैं चाहूँगी कि सब बच्चे बहुत अच्छा अपना बेस्ट दें. जी, आपका नाम? मैं मनीषा सिन्हा, प्रिंसिपल गुजरात बोर्ड मांजलपुर. આજથી ગુજરાતભરમાં એસએસસી અને એચએસસી એટલે કે 10મા અને 12માની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારમાં 10 વાગ્યાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું પેપર છે અને બપોરે 2 વાગ્યાથી 12માના વિદ્યાર્થીનું પેપર છે. ત્યારે આ વિદ્યાર્થીઓને જે સંપૂર્ણ વર્ષ દરમિયાન મહેનત કરી છે એ મહેનતનું જે ફળ છે પરીક્ષાના માધ્યમથી મળતું હોય છે. જ્યારે તૈયારી કરીને સારી તૈયારી કરીને જ્યારે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે અને એમના ભવિષ્યની સારી કામનાઓ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂરા શહેરમાં આવેલા તમામ આવા સેન્ટર પર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક જેવી શુભકામનાઓ આપવામાં આવે છે. સાથે સાથે એમના ભવિષ્યની સારી પ્રગતિ માટે સારી કામના પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને એમનું ગળું મોઢું પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ જ પ્રકારની શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે. એટલા માટે આ કાર્યક્રમ શુભેચ્છાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. અંબે વિદ્યાલય ખાતે પણ માંજલપુરના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપીને એમનું સ્વાગત અને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. એક પેમ્પલેટ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં ભવિષ્યમાં 10મા અને 12મા પછીના અભ્યાસક્રમો કેવા પ્રકારના હોઈ શકે એનું માર્ગદર્શન આપતું એક પેમ્પલેટ એમના વાલીઓને આપવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં એમને આગળ કેવી રીતે વધવું એ પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.